થોડા દિવસ પહેલા મહેસાણામાં એક પાટીદાર દીકરી ગુમ થઈ હોય એવો કેસ બન્યો। મહેસાણા જિલ્લાના રામોસણા ગામનો એ કેસ હતો। પછી પોલીસને યુવતીનો મૃતદેહ મળે છે અને પછી પોલીસ જે તપાસ અત્યારે કરી રહી છે એમાં એવું સામે આવે છે કે આત્મહત્યાનો કેસ હોઈ શકે છે। એનું કારણ એ છે જીવ ટૂંકાવ્યાનો કેસ એટલે હોઈ શકે છે કારણ કે એ દીકરીનો જે મૃતદેહ મળ્યો એ તળાવમાંથી મૃતદેહ મળ્યો હતો। એના પછી ઘણા બધા સવાલ થયા। પાટીદાર આગેવાનો આ વિષય પર ઘણા બધા સવાલ કરી રહ્યા છે। વરુણ પટેલે વહેલા સવારે જ એક ફોટો મૂક્યો અને ફોટો મૂકીને ઘણા બધા સવાલ કર્યા કે આ દીકરીના મૃત્યુનું કારણ અને એની તપાસ પોલીસ સરખી રીતના કરતી નથી। અત્યારે એણે જીવ ટૂંકાવ્યો હોય એવું નથી લાગી રહ્યું, એને કોઈએ મારી નાખી હોય એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। એ કેસમાં સરખી તપાસ થવી જોઈએ એવી વાત આગેવાનો કરી રહ્યા છે। વરુણ પટેલે સોશિયલ મીડિયા પર હમણાં એક પોસ્ટ કરી અને જેમાં એમણે લખ્યું કે પાટીદાર દીકરી નહીં પણ ગુજરાતની દીકરીની હત્યાની દિશામાં તપાસ થાય તો એ હેતુ માટે મહેસાણા એસપી શ્રી અને કલેક્ટર શ્રીને આંદોલનકારીઓની ટીમ આવેદનપત્ર આપી રૂબરૂ મુલાકાત કરીશું। હત્યાની ફરિયાદ દાખલ થાય અને હત્યારાઓની ધરપકડ થાય એવું લખ્યું છે અને નીચે જે છે હર્ષ સંઘવી અને એના સિવાય નીચે ફોટો પણ મૂકેલા હતા એટલે એમને ટેગ કરવામાં આવ્યા છે અને નીચે ફોટો મૂક્યા છે જે ટ્વિટર નથી બતાવતા। ખૂબ સેન્સિટિવ ફોટો છે જે અમે પણ નહીં બતાવી શકીએ અને એ ટ્વીટ જે કરી એના પહેલાં એક ટ્વીટ કરી હતી વહેલી સવારે જેમાં એમણે એવું લખ્યું હતું કે આખી ઘટના જે છે એ ઘટના આટલા દિવસ જૂની છે, આટલી સમસ્યાઓ હતી, એના પછી જ્યારે પોલીસ સુધી એ મૃતદેહ પહોંચે છે એના પછી પોલીસ ફરિયાદ કેમ નથી કરી રહી કે પોલીસ કેમ એ દિશામાં તપાસ નથી કરી રહી। પોલીસ જો એ દિશામાં તપાસ કરશે તો ઘણું બધું મળી શકે છે એ વાત વરુણ પટેલ દ્વારા કરવામાં આવી। વરુણ પટેલે એક મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે દર વખતે આંદોલનકારીઓને આગળ આવી અને કેમ ભીખ માંગવી પડે ન્યાય માટેની? અમારા આટલા બધા આગેવાનો છે, કોઈ આગેવાનો કેમ કશું જ નથી બોલતા? વરુણ પટેલે પાટીદાર આગેવાનો પાટીદાર નેતાઓને સવાલ પૂછ્યા છે કે જ્યારે આવી ઘટના બને છે, પાટીદાર દીકરી સાથે આવું થાય છે, ગુજરાતની દીકરી સાથે આવું થાય છે ત્યારે કેમ કોઈ બોલતું નથી? આ આખી ઘટનામાં 10 દિવસ પહેલાં એ દીકરી ગુમ થઈ હતી। રામોસણ ગામની એ દીકરી હતી અને પછી એ દીકરી ગુમ થયા પછી જ્યારે પોલીસને મૃતદેહ મળ્યો એના પછી પોસ્ટમોર્ટમ પણ થયું। પોલીસનું એવું કહેવું છે કે એને બાહ્ય શરીર પર કોઈ જ નિશાન નથી મળ્યા અને એની સાથે જ એને બીજી કોઈ પણ વસ્તુ પોસ્ટમોર્ટમમાં શંકાસ્પદ નથી આવી જેના કારણે અમે હત્યા તરફ તપાસ પણ કરી શકીએ। હવે વરુણ પટેલ એવું કહી રહ્યા છે કે આ કેસ જે છે એની અલગ રીતના તપાસ થવી જોઈએ। પરિવારના લોકો પણ એવી માંગ કરી રહ્યા છે પણ જે પોલીસ છે એનું વર્ઝન એવું છે કે એવું કંઈ જ સામે શંકાસ્પદ આવ્યું નથી જેના કારણે એને આપણે હત્યાના કેસ તરીકે એની તપાસ કરી શકીએ। હવે આખા કેસમાં વરુણ પટેલ એસપીને મળવા જવાના છે, સાથે જ જે મહેસાણામાં આસપાસના વિસ્તારો છે એ વિસ્તારોમાં આવી બનતી ઘટનાઓ પછી ઘણા બધા સવાલ અને એમાં પણ પાટીદાર દીકરી એટલે કહેવું પડે છે કારણ કે વરુણ પટેલ એવું લખ્યું છે કે પાટીદાર દીકરી સાથે આ થયું અને અમારા આટલા બધા આગેવાનો છે, નેતાઓ છે, છતાં પણ એ કોઈ કંઈ બોલી કેમ નથી રહ્યા? વરુણ પટેલે એવું પણ કહ્યું છે કે આવેદનપત્ર આપવા જઈશું, એસપીને અને કલેક્ટર બંનેને આવેદનપત્ર આપીશું। એ આવેદનપત્ર આપ્યા પછી ન્યાયની માંગણી શું કરે છે અને કેવી રીતના એ પરિવારને ન્યાય મળે છે કે પછી ખરેખર આ જીવ ટૂંકાવ્યો છે કે પછી હત્યાનો કેસ છે એ પોલીસ તપાસમાં સામે આવશે। પોલીસ તપાસ જેટલી ઝડપથી થશે એટલી જલ્દી એનો પડદો પણ ખુલી જશે આખા કેસનો। અત્યારે તો પોલીસ એવું કહી રહ્યા છે કે અત્યારે તપાસ ચાલુ છે અને હજુ સુધી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।